તમે સાંભળ્યું હશે કે આપણા ઘરડા લોકો એટલે કે દાદા પરદાદા આપણા વડીલો જે કહેતા હતા એ વાત સાચી પડતી હતી, કારણ કે તેઓ શાસ્ત્રોને અને અમુક જાણકારીઓને તે સારી રીતે જાણતા હતા. આજના સમયમાં પણ અમુક વસ્તુઓને આપણે નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ તેનું પરિણામ આપણને ભોગવવું પડે છે. મિત્રો, એટલા માટે આપણે આ વિડીયોમાં અમે તમને એવા ઉપાયો જણાવીએ કે આવી ભૂલો તમારે ક્યારેય કરવાની નથી. તો આ વિડીયો દરેક ભાઈ બહેનો માટે ખૂબ ઉપયોગી સાબિત થાય એવી હું આશા રાખું છું. અને જીવનમાં જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો ક્યારેય પણ તમારા ભાગ્યમાં, તમારા કિસ્મતમાં, તમારા જે કંઈ પ્રગતિ કરવાના કાર્યો હોય એમાં કોઈ પણ પ્રકારની બાધા અડચણ થશે નહીં. એવી ખાસ આ વિડીયોમાં માહિતી જોજો, સાંભળજો અને તમારા કુળદેવીનું નામ લખવા હું વિનંતી કરું છું. ખાસ કરીને તમે બધા મિત્રો આ વિડીયો કયા ગામથી, કયા શહેરથી, કયા તાલુકાથી, જિલ્લાથી આ અમારો વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી કરું છું. અને મા ભગવતીને, ગુરુદેવને એવી હું પ્રાર્થના કરું છું કે આપ તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી હું પ્રાર્થના માતાજી ભગવાનને હું કરું છું. ચાલો મિત્રો શરૂ કરીએ કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, ઘરનું જે મંદિર હોય એમાં વધુ પડતી મૂર્તિઓ ન રાખવી. કુળદેવીની હોય તો બહુ થઈ ગઈ, અને ગણપતિ ભગવાનની હોય, માતા લક્ષ્મીની હોય, એના કરતાં પણ વધારે મૂર્તિઓ તમારે મંદિરમાં રાખવી નહીં. ગણપતિની મૂર્તિ હોય અને મા લક્ષ્મી અને સરસ્વતીની જે મૂર્તિ હોય ને એને ઊભી દિશામાં, એટલે કે ઊભી જે સ્થિતિ હોય એમાં ન રાખવી. એની બેઠેલી અવસ્થા હોય એ પ્રમાણે એની મૂર્તિને કે જે એનો ફોટો હોય એ પૂર્વ અથવા ઉત્તરી ઈશાન ખૂણામાં હોવી જોઈએ, કારણ કે ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણાથી પ્રવેશ કરે છે અને નૈઋત્ય કોણ પશ્ચિમ દક્ષિણથી બહાર જતી રહે છે. દર શનિવારે તમારા ઘરના મંદિરના સફાઈની જરૂર કરવી. ઘરનું મંદિર હોય એટલે કે અઠવાડિયામાં એક વખત તમારે મંદિર સાફ કરવું જોઈએ, પણ શનિવારના દિવસે અતિ ઉત્તમ. અને મંદિરમાં ગંગાજળ છાંટવું, સમગ્ર ઘરમાં ગંગાજળ છાંટો તો એ ખૂબ સારું કહેવાય છે. ગંગાજળથી દરેક પ્રકારની જે નકારાત્મક ઉર્જા હોય એ બધી દૂર થઈ જાય છે. ઘરમાં રહેતી જે સાવરણી છે એને ક્યારેય ઊંચી જગ્યા પર ના મૂકવી, અથવા દિવાલ પર ટીંગાડવી નહીં કે ઊભી ન રાખવી. ચાલવાનો જે તમારો રસ્તો છે ઘરનો ત્યાં આગળ તેને ન મૂકવી. તેને જે તમારો જે ઘરના અંદર તમે આવવાનો જે રસ્તો હોય ત્યાંની જગ્યાએ સાવરણીની યોગ્ય જગ્યાએ મૂકી રાખવી. માનવામાં એવું આવે છે કે માં લક્ષ્મીનો જે સારું પ્રતીક એવું સાવરણીમાં કહેવાય છે. જેમ સાવરણી આખા ઘરનો કચરો સાફ કરે છે, એમ જો તમે એને યોગ્ય જગ્યાએ મૂકો તો તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને તમારા જીવનનો જે કચરો હોય, એટલે કે જે તમારું નડતર હોય એ બધું દૂર થઈ જાય છે. આવું એક માન્યતા રીતે માનવામાં આવે છે. જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા અને ક્યારેય પણ જમીન ઉપર ના રાખવા. જે ફોટો હોય કે દીવો હોય કે માતાજીના જે ચિહ્નો હોય, ધારો કે શંખ હોય, કોઈ ઘંટડી હોય, તો એને બાજુ ઉપર રાખવો અથવા કાપડ ઉપર ઊંચી જગ્યાએ મૂકવો, નીચે ન નાખવો, કારણ કે એ ખૂબ અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ વસ્તુને માતાજીનો કે ભગવાનનો કોઈ ફોટો હોય કે દીવો હોય કે આ વસ્તુ તમે જમીન નીચે મૂકો તો એ આપણા ઘરમાં અશુભ માનવામાં આવે છે. આપણા મગજ ઉપર અને માનસિક સ્થિતિ પર ખૂબ અસર પડે છે. ઘરનું મંદિર હોય તો એક પડદો રાખવો જોઈએ, લાલ કલરનો અથવા લીલા કલરનો. એટલે માતાજીનો જો તમે પૂજાપાઠ દિવસ દરમિયાન કર્યા હોય તો સાંજે પડદાને બંધ કરી દેવો જોઈએ. પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવવું. જ્યારે તમે પૂજા કરી રહ્યા હોય તો એક કપૂર તો સળગાવવું જ જોઈએ. એનાથી પોઝિટિવ ઉર્જા ઘરમાં જળવાઈ રહે. કપૂરની સુગંધ એ ઘરમાં સુખ શાંતિ લાવે છે અને દરેક પ્રકારનો રોગ હોય એનો નાશ કરે છે. ઘરની મંદિરની અંદરનો નાનો મોટો કોઈ શંખ જરૂરથી
રાખવો, જેનાથી મંદિરમાં શંખ રાખવું એ ખૂબ શુભ માનવામાં આવે છે. જે ધ્વનિ છે એ પ્રકારની ઘરમાં એક આપણા રણકાર થાય અને રણકારથી જે પણ નકારાત્મક શક્તિ હોય એ બધી દૂર જતી રહે છે. એટલા માટે શંખ અવશ્ય રાખવો જોઈએ. સાંજના સમયે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, હનુમાન ચાલીસા વગાડવા જોઈએ, અથવા એને આપણે જાતે પણ ચોપડીમાં વાંચી શકાય. આ એક કાર્ય કરવું જોઈએ. પરિવારના ઘરના વાતાવરણને પ્રફુલ્લ રાખવા માટે સવારમાં થોડો એવો સમય કાઢો કે તમારા કુળદેવીનું નામ તમે એની માળા કરી શકો, એના જાપ જાપી શકો. એવો કોઈ ભજન સાંભળવું, કોઈ રામનું નામ લેવું, કોઈ તમારા માતાજીના આરતી કરતા હોય એ વખતે કુળદેવીની કોઈ ગીત સાંભળવું. એનાથી મન પ્રફુલ્લિત રહે છે અને મન શાંત રહે છે. ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ આપણે સાંભળતા હોય તો આપણા બાળકો ઉપર પણ એવી અસર પડે છે. જેવું આપણે ઘરમાં વાતાવરણ હોય એ પ્રમાણની અસર બાળકો ઉપર પડે છે. એટલા માટે ભજન અને કુળદેવીનું નામ અવશ્ય લેવું જોઈએ. ઘરના મંદિરની સામે ક્યારેય પણ અપશબ્દો ના બોલવા જોઈએ. ઘરના મંદિરની સામે ક્યારે પણ કોઈ કંકાસ કે શંકા કુશંકા ઘરના સભ્યો કે વડીલો, માતા, બહેન, ભાઈ, મા બાપ કોઈ જોડે મનમાં ક્લેશ, કંકાસ, ઝઘડો જેવો વર્તન મંદિરની સામે ન કરવો. એનાથી કુળદેવીમાં નારાજ થાય, વડીલો નારાજ થાય, તમારા પૂર્વજદેવ નારાજ થાય અને આવું બધું થાય. એટલે ખાસ આ બધું બાબતોનું ધ્યાન રાખવું. એમાંથી વિખૂટા પડી જવાય. એટલે બધું આ બાબતોનું ધ્યાન રાખવું. કોઈ પણ બંધ થયેલી અથવા તૂટી ગયેલી ઘડિયાળ ક્યારેય પણ ઘરની દિવાલ પર ના રાખવી. ચાલુ હોય તો ટીંગાડવી, બાકી બંધ ઘડિયાળને ઘરમાં ના રાખાય, ટીંગાડી નહીં દેવાય, કારણ બહાર કાઢી દેવી જોઈએ. જ્યારે પણ તમે બજારમાંથી કે કોઈ પણ પ્રવાસ યાત્રા દરમિયાન તમે ઘરે પાછા આવો રિટર્ન, જ્યારે ઘરની અંદર પ્રવેશો એ વખતે તમારા હાથ પગ મોઢું ધોઈને પછી જ ઘરની અંદર દાખલ થવું જોઈએ. ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારેય કરોળિયાના જાળા ના થવા જોઈએ. કરોળિયાના જાળા ઘરમાં થાય તો તમારા ભાગ્યમાં, કિસ્મતમાં બાધા આવે, અડચણ આવે, કોઈ ઘરમાં કંકાસ થઈ જાય, ઝઘડો થઈ જાય. આવું બધું ખાસ ધ્યાન રાખવાનું. ઘરમાં સાફ સફાઈ ચોક્કસ રાખવાની, એકદમ ચોખ્ખાઈ રાખવાની. કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જો તમારા ઘરમાં કોઈ પરિવારનું સદસ્ય બીમાર રહેતું હોય તો ઘરમાં મીઠાના પાણીથી પોતા કરવા, એટલે કે મીઠાના પાણીથી ઘરને સાફ સફાઈ કરવું. મીઠાથી પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ થાય. ઘરમાં ગુગળનો ધુમાડો કરવો અને કપૂરનો એક ગોટી સળગાવી જોઈએ. આ બધા સકારાત્મક ઉર્જા લાવે છે ઘરમાં. દવાખાનાના ધક્કા ખાવા એના કરતાં ઘરને સાફ સફાઈ રાખવી એ વધારે સારું ગણાય એમ. મિત્રો, આવા બધા સમયમાં જો તમે તમારા ઘરના પરિવાર ઉપર ખાસ ધ્યાન રાખો તો તમારે ક્યારેય કોઈ દિવસ દવાખાને જવાની જરૂર પડતી નથી. જો તમારા ઘરના મંદિરમાં જો તમે મા ભગવતીની, મા કુળદેવીની તમે સકારાત્મક રીતે સાચા અને પવિત્ર ભાવથી પૂજા કરો છો, તમારા કુળદેવીની એનો દીવો પ્રગટાવો છો અને એના નામનું તમે ભજન કે એના નામનું તમે રટણ કરો છો, તમે એમના નામનો જાપ જપો છો, તો કુળદેવીમાં તમારા ઉપર ઝડપથી જલ્દી પ્રસન્ન થઈ શકે છે. એટલા માટે માનું ભજન સાચા હૃદયના પવિત્ર ભાવથી કરવું જોઈએ, નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ. ક્યારે પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ન રાખવું, અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ન રાખવા. બેડરૂમમાં દંપતી અંગત પળો માટે હોય છે, એટલા માટે ત્યાં ફોટા કોઈ પણ દેવી દેવતાને રાખવા નહીં. તેનું પરિણામ આપણને આવતા સમયમાં ભોગવવું અથવા વેઠવવું પડે છે. પૂજા કરનારનું મુખ પશ્ચિમ દિશામાં હોય તો અતિ શુભ માનવામાં આવે. અને મા ભગવતીનું તમે ભજન કરો તો ભાવ શુદ્ધ હોવો જોઈએ. જેવો ભાવ એવું તમને ફળ મળે છે. એટલા માટે મિત્રો, જ્યારે પણ માની પૂજા કરો તો મંદિરમાં કોઈ ખંડિત વસ્તુ ન રાખવી, માચિસનું બોક્સ ન રાખવું, ધારદાર વસ્તુઓ ન રાખવી. માત્ર ને માત્ર તમારો કુળદેવીનો ફોટો અથવા ગણપતિનો ફોટો, વધારે મૂર્તિઓ ન રાખવી. મંદિરને સ્વચ્છ રાખવું અને બની શકે તો શુદ્ધ ભાવથી દીવો પ્રગટાવી અને માનું ભજન સાચા હૃદયના તન મન ધનથી એકદમ પવિત્ર ભાવથી જો માના સ્મરણ કરો છો
તો તમારા કુળદેવીમાં તમારા જીવનમાં ક્યારેય પણ તકલીફ આવવા દેતા નથી. આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો મિત્રો, એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.